રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ અત્યારે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું અને જાણે મિની કાશ્મીર બની ગયું છે। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી અને સૌથી ઊંચી ચોટી ગણાતા ગુરુ શિખર પર -5 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો। આ બર્ફીલા વાતાવરણમાં પોલો ગ્રાઉન્ડ, નકી લેક, બોટો અને ઘર બહાર રાખેલા કુંડાઓ પર બરફની સફેદ ચાદર જોવા મળી। આહલાદક વાતાવરણનો લુફ્ત ઉઠાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા। ઠંડીથી બચવા સહેલાણીઓ તાપડાનો સહારો લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે। જાણીને આગાહી થાય છે કે અહીંયા માઉન્ટ આબુનું વાતાવરણ બહુ સરસ છે। હું મારા સન જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો। આ બરફ તમે લાઈવ જોઈ શકો છો। ઘણું સારું છે અને અમને બહુ સારું, અમે ફૂલ એન્જોય કરીએ છીએ અહીંયા આવીને। થેન્ક યુ સો मच। तो ऐसे हमें लग रहा था 5-8 के होगा, पर ये बर्फ देखकर तो लग रहा है कि टेम्परेचर काफ़ी 0 से नीचे जा चुकी है और मौसम तो काफ़ी खुला सा है, पर ठंड का एहसास बहुत है। तो माउंट आबू जैसा सोचा था राजस्थान में, उससे कहीं बेहतर और कहीं अच्छी जगह है और ठंड का कहर तो है ही।